નરેશ, हाँ आयो भाभी. अरे सॉरी भाभी મને માફ કરો. એ તું અહીંયા કેમ આવ્યો? બહાર જા. અરે સોરી ભાભી, તું મારા રૂમમાં કેમ આવ્યો? ભૂલ થઈ ગઈ ભાભી. તું મને કપડાં બદલતા જોવા માટે આવ્યો ને? ના ભાભી, હું તો મારી રૂમમાં બેઠો બેઠો મોબાઈલ જોતો હતો અને તમે બોલાવ્યો છે એવું મને સંભળાયું. અવાજ સાંભળતા જ મારી પરમિશન વગર બેડરૂમમાં આવી જઈશ કે? ના ભાભી. રૂમમાં આવતા પહેલા પરમિશન લેવી જોઈએ એ પણ નથી ખબર તને? મને માફ કરી દો ભાભી. ઓહો, મારી તો ઇજ્જત જ ચાલી ગઈ. હવે હું શું જાણતા કરું? ભૂલ થઈ ગઈ, માફ કરો ને ભાભી. તમારો અવાજ સાંભળતા જ હું વિચાર્યા વગર અંદર આવી ગયો. માફ કરો ને. જાણી જોઈને કશું નથી કર્યું, મને માફ કરો ને ભાભી. તમે બોલાવે એટલે હું અંદર આવ્યો. આમ સોરી ભાભી. સોરી? જાણી જોઈને અંદર આવીને સોરી કહે છે? સારું બોલ, મેં તને ક્યારે બોલાવ્યો? જબરદસ્તી મારા રૂમમાં આવીને જુઠ્ઠું કહે છે કે મેં બોલાવ્યો? જુઓ, આ રીતે ના બોલો. મારા માટે તો તમે માં સમાન છો ભાભી, પણ તમે આવી વાત કરશો મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. બસ થયું, તું રૂમની બહાર નીકળ પહેલા. લુચ્ચા લફંગાની હરકત કરીને હવે ભોળો બને છે. છે જોઈ લો, આજે તમારા ભાઈએ શું હરકત કરી ખબર છે તમને? શું થયું? શું કર્યું એણે? જ્યારે હું કપડાં બદલતી હતી તો બેડરૂમમાં ઘૂસી આવ્યો. આ શું બોલે છે? શું એણે આવું કર્યું છે? એવો છોકરો નથી. તો પછી શું હું ખોટું બોલું છું? શક હોય તો એને જ પૂછી લો. હું કપડાં બદલતી હતી તો એ અંદર આવ્યો હતો. તમને મારી ઇજ્જતની પરવા નથી? નરેશ, નરેશ, હે નરેશ. હા, તમે બોલાવ્યો ભાઈ? શું નરેશ, તારી ભાભીએ કીધું સાચું છે? એ કપડાં બદલતી હતી ત્યારે તો રૂમમાં ગયો? ના ભાઈ, હું રૂમમાં હતો તો ભાભીનો મને અવાજ સંભળાયો હતો. કેમ બોલાવે એ પૂછવા ગયો હતો હું, પણ એમના રૂમમાં તેઓ કપડાં બદલતા હતા એ મને ખબર જ ન હતી. એમાં મારો કોઈ વાંક નથી ભાઈ. ના જી, હું એને અંદર કેમ બોલાવું? એને ખબર હતી કે હું કપડાં બદલું છું અને સીધો અંદર આવી ગયો. મેં એને નહોતો બોલાવ્યો. હું એને કેમ બોલાવું તમે જ વિચારો. આટલું કર્યા પછી હવે તમારી સામે કેવો ભોળો બને છે જુઓ. ના ભાઈ, ભાભીનો અવાજ સંભળાયો ત્યારે જ હું ત્યાં ગયો હતો, પણ અત્યારે ભાભી કેમ ખોટું બોલે છે મને ખબર નથી પડતી. એ સફાઈ આપવાની જરૂર નથી તારે. તું રૂમમાં ગયો તો કે નહીં? હા, હું ગયો હતો, પણ ભાભીનો અવાજ સાંભળ્યો હતો. બસ કર, તું રૂમમાં ગયો તો ને? હવે એક ક્ષણ અહીંયા નહીં રહે તું. જતો રહે અહીંયાથી. આ શું? આમ કેમ બોલો છો? તમને છોડીને હું ક્યાં જઈશ? ભોળો બનવાની એક્ટિંગ ના કર તું. હવે તારા પર ભરોસો નહીં કરું. બહાર નીકળ. સોરી પ્રીતિ, તે પહેલા જ મને કીધું હતું કે તેનું અહીંયા રહેવું ઠીક નથી, પણ મેં તારી વાત ના માની. મેં તને અહીંયા રાખ્યો એટલે તને પરેશાની થઈ ને? માફ કરજે પ્રીતિ. કઈ વાંધો નહીં, જવા દો. ઓફો, મારા નંબર પર રિચાર્જ કરવા માટે કાલે જ મેં આમને કીધું હતું, હજી સુધી નથી કર્યું. હેલો માં. હા બોલ બેટા. માં, સક્સેસ. સક્સેસ શું કહે છે? માં, આજે મેં મસ્ત પ્લાન બનાવીને એને ઘરની બહાર કરી દીધો. અરે વાહ, કમાલ કરી દીધો. જેવું કીધું એમ કર્યું. હા, તમારી દીકરી જે વિચારે છે એ કરે છે. સારું એ છોડ, પણ બોલ એને ઘરમાંથી કેવી રીતે ભગાડ્યો? મોટી સાજિશ કરીને મેં એને ઘરેથી ભગાડ્યો. બિચારો મારો દિયર, સગા ભાઈએ જ ઘરેથી ધક્કો મારીને બહાર કાઢ્યો. માની ગઈ, તે
સાબિત કર્યું કે તું મારી છોકરી છે. હવે કોઈ પ્રોબ્લેમ નહીં, ખુશીથી જીવ. આ શું મારા ફોનમાંથી પ્રીતિએ તેની માં સાથે વાત કરી છે? ઓહ, કાલે રિચાર્જ કરવાનું બોલતી હતી ને, પણ હું જ ભૂલી ગયો. ખોટું ટેન્શનમાં એને રિચાર્જ કરવાનું જ ભૂલી ગયો. એટલે કદાચ મારા ફોનમાંથી એની માં સાથે વાત કરી હશે. પણ ઘણો સમય વાત કરી લાગે છે. શું વાત કરી જરા હું પણ સાંભળું. મા દીકરીની વચ્ચે જે વાત થઈ છે તે સાંભળવી સારી વાત હશે કે? કઈ નહીં, સાંભળી લઉં છું. માં સક્સેસ. હા? સક્સેસ શું કહે છે? માં, હે? મેં જેવો પ્લાન કર્યો એમ જ થયું. હવે હું અહીંયા મારા પતિ ઓહ. સાથે આરામથી રહીશ. અરે વાહ, કમાલ કરી દીધો. જેવું કીધું એમ કર્યું. સારું એ છોડ, પણ બોલ એને ઘરમાંથી કેવી રીતે ભગાડ્યો? ઓય, શું થયું જી? શું છે આ? તો શું, જ્યારે મેં ના પાડી તો એમણે મારી વાત સાંભળી કે એટલી મોટી સાજિશ કરીને મેં એને ઘરમાંથી ભગાડી દીધો. આ જન્મમાં તો એ પાછો નહીં આવે. મા દીકરીએ પ્લાન કરીને મારા ભાઈને અહીંયાથી ભગાડી દીધો. તને આ શોભા આપે છે? તારી વાતમાં આવીને મારા ભાઈને અપમાનિત કરીને હંમેશા માટે ઘરમાંથી કાઢ્યો. હવે તારો અસલી ચહેરો સામે આવે છે. અરે બોલ, તે કેમ આવું કર્યું? સોરી જી, મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો ને. માફી? અને તને તે કેટલું મોટું ખોટું બોલ્યું છે ખબર છે? તેરી તો હે, હજુ પણ એ છોકરા જેવો છે. જો બીજું કોઈ એના વિશે બોલત ને, એના પર હું વિશ્વાસ ના કરત. પણ તે કીધું એટલે મારે વિશ્વાસ કરવો પડ્યો. તે મને દગો આપ્યો. મારા ભરોસા પર મારો ભાઈ અહીંયા આવ્યો. ખોટો આરોપ લગાવીને મારા દ્વારા જ એને કાઢી નાખ્યો. તારી વાતમાં આવીને મેં મોટી ભૂલ કરી નાખી. આ ભાઈને માફ નહીં કરે? શાના માટે? તારી ભાભી ખોટું બોલી છે એ આજે મને ખબર પડી. તું બહુ સારો છોકરો છે, પણ તારી ભાભી એની માની વાતમાં આવીને તારી ઉપર આરોપ મુકાવી કાઢી નાખ્યો. અને એની વાતોમાં આવીને મેં તને બેઘર કર્યો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. શું તું મને માફ નહીં કરે? જે કંઈ થયું ભૂલી જા. ચલ મારી સાથે. ના ભાઈ, મારે નથી આવવું. હું બહાર રહી લઈશ. મેં એ દિવસે તમને ઘણું બધું કીધું, પણ ભાભીની વાતોમાં આવીને તમે ઘરમાંથી કાઢી મૂક્યો. એ દિવસે તમારી વાતો સાંભળી મને કેવું લાગ્યું છે ખબર છે? વિચારો કે તમારો ભાઈ આવું કરી શકે કે? પણ તમારી ઉપર કોઈ ગુસ્સો નથી. તમારા ઘરમાં આવતા ભાભીએ તમને જે પણ કીધું તમારું ગુસ્સે થવાનું બરાબર છે ને ભાઈ? જો તમારા બોલાવ્યા પછી હું ફરીથી એ ઘરમાં રહેવા લાગ્યો તો દરેક ક્ષણ મારા માટે નરક બનશે. જો હું પાછો આવીશ ને તો જ્યારે ભાભી મને જોશે ને તો તેમને તેમની ભૂલ યાદ આવશે. ના ભાઈ, તમે શાંતિથી રહો. ભાઈ, મેં અહીંયા પીજી જોઈન કરી લીધું છે. ધીરે ધીરે અહીં રહેવાની આદત પડી જશે. જો એ વાત નથી, મારે એ કહેવું છે કે મને માફ કરી દો. તમે જાઓ ને. સારું.